ડિસ્ક્લેમર આ વિડિયોમાં જે બોલાયું છે બધું મજાક મસ્તી માટે છે જો તમને ખોટું લાગે તો એ તમારી કલ્પના શક્તિ છે અમારું મિશન માત્ર હસાવવાનું છે દુખાવવાનું નથી તો દિલ પર ન લેતા ફક્ત દિલથી હસજો જો આ વિડિયો તમને પસંદ આવે તો એમડીકે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો પેટ્રોલમાં હું મિતેશ પરમાર તમારું સ્વાગત કરું છું એક આ દિલ ઘટનાને વાલે એક હિન્દીમાં આખરે આવી રીતે કોનું મોત થાય તમે જોયું આ મોતનું કારણ શું હોય છે એ તમને આજે તમને બતાવવાનું છે વાકો સુકો બાવળિયો તીર બરાબર જાય વાકો સુકો બાવળિયો તીર બરાબર જાય રાજા પૂછે રાણીને કયું જનાવર જાય રાજા પૂછે રાણીને કયું જનાવર જાય ઓઠું નથી કહેવાનું પછી હાલો ભાઈ સોરી હાલો આ કટકતી જો આટલું પછી આગળના ઓલામ લગાડ્યું હાલો આખરે આવી દુર્ઘટના કોની હારે થાય આખરે આઈની ઉપર એવી હું વીતી છે તેને મારવાનો પ્રયાસ કર્યો એને અત્યારની જુવાન પેઢી નાનીમથી વાતમાં ડાયરેક્ટ બાંધવાનું કરી નાખે છે હાલો તમને દેખાડું આજની નાનીમથી વાતમાં આજ મોટું જબરું મર્ડર કરવાની કોશિશ કરી છે ચાલો દેખાડો કેમ કે ઉગડ્યો આમ જાઉં કોલેજ બાજુ જાઉં 3-4 મહિનાથી ગયો નથી 5 મહિનાથી ઘરે ભાડું છે કોલેજ જાસ ના જાસ જવું પડે એમ છે પેપર છે જ નહીં એટલે જવું પડે એમ પેપર તારા કેમ પેપર આવ્યું સાહેબ એમ કહેતા હતા કે કોઈ કે કોલેજ કે 4-5 મહિના આવ્યો નથી તો કે કોલેજ ની કે પેપર છે ત્યારે તો આવ્યો એમ કહેતા એવું કહેતા ઉપર પેપર તારા પૂરા થઈ ગયા આમ કેટલા 1-2 વખત આમ પાસ થયો છે તો જય માતાજી છે બધા ના એમ તો 2 વખત થયો છું થયો તો 5-6 મહિને હું ઘરે ભાડું છું પણ મારા દિવસે ગયેલો તમને દેખાતો નહીં વેલા થતી ગયેલો આ નવરાત્રી આવે છે એનો શું પ્લાન છે હમણાં જી આવ્યો તો ખરી નવરાત્રી તો અમદાવાદ ગયો ઠેક અમદાવાદ આપણે બધા મોટા ફેમસ માણસ હતા ને આપણે બધા બોલાતા એટલું જ નથી ખબર બીજું હોય ને અમદાવાદ ગયા કે કયા કલાકાર આવ્યા મોટા ફેમસ કલાકાર જિગ્નેશ કવિરાજ પછી ઓલો શું નામે ભૂલી ગયો આ નવો કલાકાર આવ્યો છે જો ને આપણે જે આપણે બહુ વાયરલ થયા ગોપાલ ભરવાડ હા ગોપાલ ઈ તો વાત કરો માં ભાળી ગયો તો ગાંડો થઈ ગયો બોલ ક્યાં વાત કરે બોલી હા કઈ જે નાની વસ્તુ થોડાક જીવ તો આપણે બધા જોવે ને એટલે આ તો આપણે ગામમાં વાયરલ ન થવું હોય સમજ્યા ગામના બધા બળતરા કરતા હોય બળતરા તને બળતરા થાય મને કઈ બળતરા નથી થતી હું કોલેજ જાઉં તોય બધા બળતરા થાય છે તો હું કરી લેવું આપણે 5 મહિને કોલેજ જાવ એમાં હું એટલે જ નથી જાતો બળતરા કરે છે એટલે નથી જાતો ઈર્ષા કરે સમજ્યા કરવાળા કરવા દો ને પણ એ વાત જે હોય પછી મને વાત તો સાંભળ મારી ત્યાં પછી નવરાત્રીમાં એક રમ્યો છો વાત જ ઘરમાં એટલો રમ્યો પછી બધા આમ બધા મોટી હસ્તી બધી હતી ને બધા મને ટેજ ઉપર બોલાવ્યો ટેજ ઉપર બોલાવીને તો બધા મને આમ રામ રામ મળ્યા ને કેટલી વસ્તુ આમ તમે કડી બડી ગાય નથી ને પછી કડી બળી આપણે ન આવડે એ તો ભાઈ આપણે વિપુલભાઈ ના આપી આપણને ન ભાવે આપણે તો ખાલી જો આવી રીતે કોમેડી પણ જામી ગઈ તું આપણે અમારે જેખન લઈ જવાય ને તમારે લઈ જવાના તમને 4-5 જણા લઈ જવાના હા ત્યાં કારણ કે મારે અંદર જવું હોય ને તો પછી વાહે મારે 2-3 જણા બહાર મૂકવા પડે સમજ્યા હા મૂકવા પડે કારણ કે કેમ અંદર કઈ નક્કી ન હોય શું થાય હા એ વાત સાચી છે આ તો પછી નવું નાખ્યા હોય ત્યાં તું સમજા હા નહીં તું સમજા નહીં ના આપણું તો આમ નવરાત્રી રમતા હતા ને આમ મજા આવી ગઈ વાત જ ઘરમાં એમ થઈ ગયું બાકી ઓહો તો મારે ત્યાં તમારી વાતમાં રસ લેવો પડશે થોડો કોલેજ કોલેજ નહીં જાવ ના રે ના નપાઈ થાય તો મારી માથે નહીં પડતો પેલા કાંઈ વાંધો નહીં તંદર એ તો આથી આપણે આમ 1 નંબર બધા કલાકારો આવ્યા હતા ખાલી તું એની વાત સાંભળી ગયો હોય ને વાત જ ઘરમાં આમ જામો પડી ગયો એમ થઈ ગયું ઓહો બાકી અહીંયા આવવા જેવું છે એમ હા આ ફેર મને લઈ તો જજો એક વખત વાંધો ને લેતો જાવ તને હારવા યાદ રાખજો કે બધું કાંઈ વાંધો નહીં તંદર ઉપર છે હો તમે એટલે બધા વખાણ કરો આપણે કેમ હમણાં એમ કે ગુજરાતીમાં પાછા મારે બીજું કાંઈ નહીં મારે જિગ્નેશ કવિરાજ છે ને એક ફોટો પાડવાનો છે મને ખાર ઈર્ષાન બળતરાન મને કરાવે છે ને એને બળાવવાની છે મારે નહીં બાકી આ ગયો લાગે બોલ તો મારી યાર ફોટો પાડલો તો થાય બળ છે એવું છે બધી કરતો હાલો આમે આપણે થાય પાડી લઈએ, બીજું હું આમે તો પછી એમડી કે ગુજરાતી નો અત્યારે કેવું ઘાસી ગયું છે એમ બાકી વિરોધી બહુ ઝાઝા થઈ ગયા છે રમવામાં તો ભાઈ આપણે જોરદાર રમી નવરાત્રી રમી એટલે આપણે પગ પડે ને પછી આમ
ગોપીઓની તાણ ન થાય બોલ એટલું હોય ને બધું. હા આપણે માણા એવા નથી બાકી, પણ આ તો ગોચું ભાડીને ઘડી કેમ થયું છે. મારે આવવું પડશે હો એક વખત. તને લઈ જવાનો છે આપણે અમદાવાદ એકદમ. કાંઈ વાંધો નહીં. કારણ કે તને અમદાવાદ તો એકદમ બતાવવાનું છે મારી સમજો. આપણે ઈ અમદાવાદ તો અમદાવાદ કહેવાય ભાઈ ને. અમદાવાદ તો બાકી રમ્યા તો આપણે વાત કરીમાં પગના તળિયા ચપ્પલ નહોતા ને તૂટી ગયા બોલ. એટલો રમ્યો હું. પૈસા તો ઓટ મળે તાવ જેવો. ખાવા પીવાની વ્યસ્ત થાય છે ને બધી. એમાં કાંઈ ઘટે નહીં મારા ભાઈ. તું એકદમ તો નીતિશભાઈ? જીઓ હલવાણા. હું બોલો ને. શું કરો અહીં બા આની યાર બેઠો છું વાતો કરું. વાતું કરો છો એમ ને? આખલે બસ નવરાત્રીમાં રમવા આવો ને? નહીં હો ભાઈ નવરાત્રીમાં નહીં. કેમ શું થયું? એવું નહીં. હા જો હું જાઉં છું. ના નવરાત્રીમાં રમવા આવવાનું તો એટલે કેમ બે છે? દાંત કાઢો છે ને? ઓલી ખેલે આવ્યો હતો ને રમવા નવરાત્રીમાં. ઓલું આખું ગ્રાઉન્ડ આવે ને એ બધા એના દાંત કાઢતા હતા. આખું પબ્લિક નું બધા દાંત કાઢતા હતા એના. એટલે હું લેવા કાઢતો? એ મને કહો. એને રમતા જ નતું આવડતું. હા મારી પાસે બધા ફાકા મારી ગયું કે મોટા મોટા કે અમદાવાદમાં કે જિગ્નેશ કવિરાજ પાસે ઓડ માંગ્યા ને એવું બધું મને કીધું. એ બધું તને ખોટું કીધું. ફાકા દેડો હોય મોટા આવા તને. હા. તને ફાકામાં સડાવી અલ્યા દીધો ભલા તારે. માણસો મારા કોલેજ આયા મારા પેપર દેવા દોનું દી નો જો એમ જ તે તારે તો તને સડાવી દીધો ફાકે તને કોને કેટલાય હલવાડી દીધા હું નકરા એવું ફાંકા જ છે? મારે હા, છે. એમ. હું આલી નહીં. હવે તો મારે શું કરવું ને સાહેબ પાસે જાય તો ઓલા બેન તો મારા મમરા ભરી દે. તારે કોલેજ જવા નથી દીધો મને લખવાય નહીં દીધો એટલે સના છે ને મારી મારી પાડી દો. અલે અલે ધોકો લેતો જા. ધોકો લેતો જા. ધોકો લેતો જા. મારી મારી પીસડા પાડી દેજે. હા, કાંઈ એ વાંધો નહીં, ફાંકોડી છે હાવ. એરુનો છે ને ફાકા દાબી ગયો તો એટલે આ મરી ગયો લાગે છે. લે આ મારે ભાગી જવું પડશે હો. માવો ખાઈ લેવો તો કેવો છે જો. આ તો હાવ એટલે ગંધાઈ ગયો છે. આ તો અહીંયા મોકલ્યો છે. મારે જવું પડશે અહીંથી, નકર શું મને ખાઈ લે. બંગલા તારા પાકા પાયાના કાચી માટીના ઘર નળિયાના ઠેકાણા નથી. કેમ લઈ દો મારા ઘરે તો મારા ઘરે તો મારા ઘરે. મોતના વિડીયો તમારે આગળ પણ તમારે જોવા હોય આવા ક્રાઇમ પેટ્રોલ બધાય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવાનું. હવે તમને આને પછીના બધા જોરદાર વિડીયો તમને જોવા મળશે એટલે તમને કહું છું લાઈક કમેન્ટ શેર જરૂર કરજો. સારું હાલો અમારો આ પતી ગયું. અરે ભાઈ હવે અમારે પૈસા કોણ આપશે ઉતારવાના? લુગડા બુગડા બધું ભાડે લાવશે શું કરશો હવે? પૈસા તારે આપવાના છે મને ઉતારવાના તો. હાલો તો હું નીકળું ભાઈ. તો બીજા પણ નીકળું. આના પૈસા હું આપી દઈશ. હા આવ તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. હો એમની જિંદગી બગડે તો દીકરા